ચાલો એસિડ અને બેઝની તપાસણી કરવા માટે અત્યારે આપણે લિટમસ કસોટી કરી રહ્યા છીએ, જેમાં જે દ્રાવણો લીધા છે એમાં છે એકમાં ચૂનો, એકમાં છે લીંબુ, એકમાં ધોવાનો સોડા, એકમાં આંબલી, એકમાં ઈનો, એકમાં દહીં, એકમાં ખાવાના સોડા અને એક છે આપણે જે સોડા પીએ તેમાં કાર્બોનિક એસિડ હાજર હોય એટલે સોડા લીધી છે. તો સૌપ્રથમ લાલ રંગના લિટમસ પેપરની મદદથી આપણે તપાસણી શરૂ કરીશું. લાલ લિટમસ પત્રને ચૂનામાં ડૂબાડો. બહાર કાઢો. ચાલો, લાલ રંગનું લિટમસ પત્ર ભૂરા રંગમાં બદલાઈ ગયું છે, એની પડખે એ મૂકી દો. બરાબર, લાલ રંગનું લિટમસ પત્ર ભૂરું પીળું. બીજો નંબર, લાલ રંગનું લિટમસ પત્ર લીંબુમાં ડૂબાડો. બાજુમાં મૂકી દો, બહાર કાઢીને મૂકી દો ત્યાં બાજુમાં, લીંબુની બાજુમાં. ચાલો, લીંબુની અંદર કોઈ કલર બદલાયેલો જોવા મળતો નથી. રોલ નંબર 3, ધોવાના સોડામાં ડૂબાડો. બહાર કાઢો, બાજુમાં મૂકો. ધોવાના સોડામાં લાલ રંગનું લિટમસ પત્ર વાદળીમાં રૂપાંતરિત થાય છે. રોલ નંબર 4, આંબલીમાં ડૂબાડો. લાલ લિટમસ પત્રને આંબલીમાં ડૂબાડતા કોઈ કલરમાં ફેરફાર જોવા મળતો નથી. નેક્સ્ટ, દહીંમાં ડૂબાડો. લાલ રંગનું લિટમસ પત્ર દહીંમાં ડૂબાડતા કલરમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. નેક્સ્ટ, લાલ લિટમસ પત્રને આપણે ઈનોની અંદર ડૂબાડતા. હવે ઈનો છે એની અંદર એક ખાસ પ્રકારનો બેઝ હાજર હોય, તો જોઈ શકાય છે કે એના રંગની અંદર ફેરફાર જોવા મળશે. લાલ લિટમસ પત્ર ભૂરું બને. અત્યારે અંશતઃ ભૂરું છે, થોડુંક મૂકી દો બાજુ. બરાબર, પૂરેપૂરું નહીં પણ ધીરે ધીરે ભૂરું બને છે. નેક્સ્ટ, લાલ લિટમસ પત્રને ખાવાના સોડામાં ડૂબાડો. મૂકો બાજુમાં. ખૂબ એકદમ ભૂરા રંગનું થઈ ગયું છે. નેક્સ્ટ, એક કપ ખાલી છે ને, સોડા આમાં કાઢો, ફટાફટ કાઢ બધા. હા, ગેસ ભલે નીકળે, કાંઈ વાંધો. સોડાની અંદર ગેસ હોય એટલે જો એમાં કાર્બોનિક એસિડ છે એટલે લાલ લિટમસ પત્રમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. બરાબર, આમ આપણને એવો ખ્યાલ આવ્યો કે આપણે આ વિભાગની અંદર લીંબુ, આંબલી, દહીં પછી સોડા એ મૂક્યું, એના લિટમસ પત્રના લાલ રંગમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. એટલે કે એસિડ લાલ લિટમસ પત્ર ઉપર અસર આપતું નથી. જ્યારે આપણે ચૂનો, ધોવાનો સોડા, ઈનો અને ખાવાના સોડાની અંદર લાલ લિટમસ પત્ર ડૂબાડ્યું, તેના રંગમાં પરિવર્તન થઈને લાલ લિટમસ ભૂરું બને છે. બરાબર, એટલે લાલ લિટમસને ભૂરું બનાવે છે બેઝ, એટલે આને આપણે યાદ રાખશું, લા-ભૂ-બેન. બરાબર, લાલ લિટમસ પત્ર ભૂરું બને છે. કઈ રીતે બને છે? લાલ લિટમસ પત્ર ભૂરું બને છે એટલે ક્યારે બને? બેઝમાં ડૂબાડીએ ત્યારે. એટલે આપણે એને શું કહીશું? લા-ભૂ-બેન અથવા લા-ભૂ-બે એટલે કે બેઝ. બરાબર, હવે આપણે વાદળી રંગના લિટમસ પત્ર દ્વારા એસિડ અને બેઝની કસોટી કરીએ. સૌપ્રથમ ભૂરા રંગનું લિટમસ પત્ર ચૂનાના દ્રાવણમાં ડૂબાડીએ. ભૂરા રંગના લિટમસ પત્રને ચૂનાના દ્રાવણમાં ડૂબાડતા કોઈ રંગ પરિવર્તન જોવા મળતું નથી. નીચે મૂકી દો. આનો અર્થ એવો કે ભૂરા લિટમસ પત્ર ઉપર બેઝ અસર આપતો નથી. તમે ભાઈ લીંબુમાં ડૂબાડો. ખૂબ સરસ. તો ભૂરા રંગનું લિટમસ પત્ર લાલ બન્યું. લીંબુના દ્રાવણમાં ડૂબાડતા ભૂરા રંગનું લિટમસ પત્ર લાલ બન્યું. મૂકી દે બાજુમાં ત્યાં. સરસ. નેક્સ્ટ, હવે ધોવાના સોડાની અંદર ભૂરું લિટમસ પત્ર ડૂબાડતા
કોઈ રંગમાં પરિવર્તન જોવા મળતું નથી. મૂકી દે બાજુમાં. આંબલીની અંદર ભૂરું લિટમસ પત્ર ડૂબાડતા તે લાલ રંગનું બને છે, બરાબર. એટલે એસિડ ભૂરા ઉપર લાલ રંગ આપે છે. એટલે આપણે કેમ યાદ રાખ્યું હતું? એ ભૂલા. એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે. નેક્સ્ટ, દહીંમાં ડૂબાડો. ચાલો, દહીંમાં ડૂબાડતા ભૂરું લિટમસ લાલ રંગનું બને છે, બરાબર. મૂકી દો બાજુમાં. સરસ. એસિડ ભૂરાને લાલ બનાવે છે. નેક્સ્ટ, ઈનોના દ્રાવણમાં ડૂબાડતા ભૂરું છે એ ટૂંકના એમાં રંગ જાંબુડિયા જેવો થઈ જાય છે. મૂકી દો બાજુમાં. એટલે બેઝ ઉપર અંશતઃ અસર આપતું નથી. નેક્સ્ટ, ખાવાના સોડામાં ડૂબાડો. ભૂરા લિટમસ પત્રને ખાવાના સોડામાં ડૂબાડતા રંગમાં કોઈ પરિવર્તન જોવા મળતું નથી. નેક્સ્ટ, આપણે જે સોડા જેમાં કાર્બોનિક એસિડ હાજર હોય, જોયું? આપણે જે સોડા પીએ છીએ, સાદી સોડા, એમાં કાર્બન ડાયોક્સાઇડનો ગેસ એની અંદર જનરેટ કરેલો હોય, એની અંદર એસિડ હોય. એટલે આપણે સોડા પીધા પછી થોડુંક હજમ થઈ જાય, પાચન થઈ જાય, એટલે કે સોડાની અંદર કાર્બોનિક એસિડ હાજર હોય, જે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, બરાબર. ઓકે, ગુડ. ફાઇનલી આપણે એવું શીખ્યા કે બેઝ જે ડાબી બાજુના ભાગ ઉપર મૂકેલા છે એ લાલ લિટમસને ભૂરું બનાવે છે, અને જમણી બાજુ જે મૂકેલા છે એ એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે, બરાબર. બાજુમાં લિટમસ પત્ર પણ પડ્યા છે. હવે આપણે એસિડ અને બેઝનો સ્વાદ આધારિત જે ગુણધર્મ છે, બરાબર, એ આપણે જોઈએ કે સૌપ્રથમ એસિડને એસિડ શા માટે કહેવાય? તો કે એશિયર વર્ડનો અર્થ એવો થતો હતો કે ખાટો પદાર્થ, બરાબર. તો જમણી બાજુના પદાર્થો આપણે ચાખીશું પહેલાં, એમાં સ્વાદ કેવો આવે છે, પછી ડાબી બાજુના ચાખીશું. બંને ચાખી શકાય એવી વસ્તુ છે એટલે જ આપણે મુખની અંદર નાખશું. પણ નોર્મલી કોઈ અજાણી વસ્તુને ક્યારેય આપણે મુખની અંદર ચાખવા માટે નાખવી ન જોઈએ, બરાબર. એ આપણી માટે હાનિકારક હોઈ શકે. તો સૌપ્રથમ ગોપીબેન, લીંબુનું દ્રાવણ છે એમાં હાથ ડૂબાડો અને ચાખો. સ્વાદ કેવો લાગે છે? જોરથી. ખૂબ સરસ. આરાધનાબેન, આ બીજા નંબરનું જે દ્રાવણ છે એમાં હાથ ડૂબાડીને કયો ફટાફટ. ખાટું લાગે છે. શું છે એ? આંબલી છે. સરસ. ઈશા, દહીંના દ્રાવણમાં હાથ ડૂબાડ્યો, ખાટું લાગ્યું, મોળું નથી દહીં? ચાલો. રીટા, સોડામાં ખાટી લાગે છે, તુરા જેવી લાગે છે, બરાબર. સોડામાં જ્યાં સુધી ગેસ હોય ત્યાં સુધી તમને એમાં ખટાશ જેવો થોડો ઘણો અનુભવ થાય, બરાબર. ઓકે. આ બાજુ વૈશાલી, ચૂનાને ચાખો. આપણે ખાઈએ છીએ ચૂનો, આપણે વાત કરી ને હમણાં. કેવો લાગે? તુરો. હાલો ભાઈ ઉમેશ, બીજા નંબરે ધોવાના સોડા છે. બહુ ન લેતો, મોઢામાં ફીણ વળી જાય. તુરો લાગે છે. હાલો ભાઈ વિરેન, ઈનો ચાખી દો. ઈનો તુરો લાગે છે. અર્જુન, તુરો સ્વાદ લાગે. ઓકે. તો આપણને ખ્યાલ આવી કે એસિડ સ્વાદે ખાટા હોય અને બેઝ સ્વાદે તુરા હોય છે, બરાબર. કારણ કે એસિડનો સ્વાદ તમે બધા ચાખ્યો, કેવો અનુભવ થયો? એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા હોય છે. ગુડ. એસિડ અને બેઝનો સ્પર્શ આધારિત જે ગુણધર્મ છે એની આપણે તપાસણી કરીએ. રીટા, તમારી પાસે કયું દ્રાવણ છે? શેમ્પૂનું દ્રાવણ. ચાલો, એમાં સ્પર્શ કરો તો કેવો અનુભવ થાય? ચિકાશ લાગે. એટલે કે શેમ્પૂ એક પ્રકારનું બેઝ છે. અર્જુન, ખાવાના સોડાને અડીજો, ચિકાશ લાગે છે. એટલે ખાવાના સોડામાં બેઝ છે, બરાબર. જે બેઝ ચિકાશવાળો હોય. નિશા, શું છે ત્યાં? સોડા. ચાલો, સોડાને સ્પર્શ કરી જો.
ચિકાસ લાગતી નથી, કારણ કે સોડામાં એસિડ હાજર હોય. ખુશાલીબા, બરાબર. દહીંની અંદર ચિકાસ હોતી નથી એટલે કે એસિડ છે. બરાબર બરાબર. આંબલીની અંદર ચિકાસ નથી એટલે એ પણ બેઝ નથી. લીંબુમાં ચિકાસ નથી એટલે કે એ પણ બેઝ નથી, કારણ કે આપણે જમણી બાજુ બધા એસિડ મૂક્યા. લીંબુ, આંબલી, દહીં, સોડા, આમાં ચિકાસ હોતી નથી. જ્યારે અહીંયા શેમ્પૂમાં જોયું, ખાવાના સોડામાં જોયું. હવે ભાઈ વિરેન, ઇનોમાં જોઈ લ્યો, ચિકાસ લાગે છે. વૈશાલી, ચૂનામાં જો ચિકાસ લાગે છે. બરાબર. તો એસિડ સ્પર્શે દાહક હોય, બળતરા કરાવે, પણ આપણે જે અત્યારે એસિડ લીધા છે કેવા છે? મંદ છે. અને બેઝ છે એ સ્પર્શ કરો તો ચિકાસ તમને અનુભવાય છે. બરાબર. કાકડી સ્વાદે કેવી લાગે છે ને એના આધારિત કદાચ આપણે નક્કી કરીશું કે એસિડિક છે કે બેઝિક છે. એટલે સૌ પ્રથમ બધાને થોડીક થોડીક કાકડી ચખાડશે ગોપીબેન. ખાઈ જ જાઓ. શીકણી લાગે છે, ખાટી લાગે છે, બધાને કહેવાનું છે. બરાબર. બી હોતું ખાઈ જાઓ. સારું સારું. તો પેટમાં કાકડી નહીં ઉગે. હાથમાં પકડો તો ખરી, પડી જાય ત્યાં સુધી વાટ જોવે. કેવું લાગે? ખાટી કે તુરી, ગળી, મોળી? તુરી લાગે છે. તો તુરી લાગે તો કદાચ બેઝ હોઈ શકે. ખાલી સ્વાદ આધારિત નહીં તો આપણે એની લિટમસ કસોટી કરશું ને. બરાબર. તો બેઝ હોય તો લાલ લિટમસ પત્ર કેવું બનશે? ભૂરા કલરનું બનશે. બરાબર. અને એસિડ હશે તો ભૂરું કેવું બનશે? લાલ બનશે. તો એક કાકડી થોડીક અમથી નમૂનો લઈને એની ઉપર આપણે લિટમસ કસોટી કરીએ. ચાલો, કાકડી ઉપર આપણે ભૂરું લિટમસ પત્ર ઘસતા લાલ બને છે. જો ભૂરું લિટમસ પત્ર લાલ બન્યું એટલે કાકડી સ્વાદે તુરી, સોરી થોડીક એસિડિક થઈ એવું થયું ને. જો ભૂરા ઉપર લાલ બન્યું, ભૂરું કેવું બન્યું? લાલ બન્યું. પણ લાલ લિટમસ પત્ર આપતો ભાઈ, કટકો પીડ્યો હોય તો ઘસો તો લાલ લિટમસ પત્ર. કલરમાં કોઈ ફેરફાર જોવા મળતો એટલે બધી વસ્તુ સ્વાદ આધારિત આપણે નક્કી કરી શકતા નથી. બરાબર. એટલે કાકડીમાં મૂળભૂત ગુણધર્મ તો એસિડ જેવો જ થયો ને. બરાબર. ખાઈ જો પાછા. હવે કયો તો સ્વાદે કેવી લાગે છે? તુરી જ લાગે છે. ખાટી નથી લાગતી. બી છે એ ખાટા લાગે છે. ચાલો, હવે આપણે હળદર પત્ર ઉપરની કસોટી માટે બધા પાસે દ્રાવણ આપી દીધેલા છે. દરેક વિદ્યાર્થી પાસે હવે એક પ્રકારનું દ્રાવણ અને હળદર પત્ર તૈયાર છે. તો ચાલો ભાઈ, પહેલા ઉમેશ, કયું દ્રાવણ છે તારી પાસે? ચૂનો. તો ચૂનાને હળદર પત્ર ઉપર લખતો. કલર કોઈ બદલાય છે? કેવા કલરનું થયું? લાલ કલરના. બરાબર. તો ચૂનો એટલે કે બેઝ હળદર પત્ર ઉપર લાલ રંગ આપે છે. સરસ. હાલો ભાઈ, તારી પાસે કયું દ્રાવણ છે? ઈનો. ડુબાડો. બરાબર. બહુ ઝાઝો કલરમાં ફેરફાર જોવા મળતો નથી. હવે આમાં પ્રયોગ કરી જો. આજ ભાઈ ને હળદર પત્ર થોડું. શું છે એ ભાઈ દ્રાવણ? આંબલીનું પાણી. એને હળદર પત્ર ઉપર લખતા. ચાલો, કોઈ રંગમાં ફેરફાર જોવા મળતો નથી. રીટાબેન, ખાવાના સોડાને લખો. ચાલો, રંગ બદલાણો. બરાબર. ખાવાનો સોડા એટલે કે એક પ્રકારનો બેઝ થયો. હળદર પત્ર ઉપર કેવો કલર આપે છે? લાલ રંગ આપે છે. નિશાબેન, કયું દ્રાવણ છે?
સોડા. સોડા એટલે ચાલો કરો. સોડાને હળદરપત્ર ઉપર લખતા કોઈ પરિવર્તન જોવા મળતું નથી કારણ કે એસિડ છે. તમારી પાસે શું છે? શેમ્પૂ. શેમ્પૂના દ્રાવણથી હળદરપત્ર ઉપર લખતા ચાલો ખાસા રંગમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. એટલે કે બેઝ તો છે પણ હળદરપત્ર આરે પ્રક્રિયા આપતો નથી. ચાલો તમારી પાસે શું છે? દહીં. દહીં વડે હળદરપત્ર ઉપર લખો. ચાલો કલર બદલાય છે કાંઈ નહીં, કોઈ રંગમાં પરિવર્તન જોવા મળતું નથી. તમારી પાસે શું છે? ધોવાના સોડા. અરે વાહ, ધોવાના સોડાથી આપણે લખતા હળદરપત્ર ઉપર કેવો રંગ આવે છે? લાલ રંગ આપે છે. ચાલો તમારી પાસે શું છે? લીંબુ. કરો. લીંબુ વડે હળદરપત્ર ઉપર કોઈ રંગ જોવા મળતો નથી. ઓકે, તો ફાઇનલી જેમાં જેમાં લાલ રંગ થયો છે એના દ્રાવણના હું નામ પૂછું છું. ચાલો ઈશા, કયું દ્રાવણ છે તારી પાસે? ધોવાનો સોડા. નિશા? નથી ફેરફાર. તારી પાસે રીટા? ખાવાનો સોડા, ધોવાનો સોડા. અહીંયા કલર બદલાણો છે ભાઈ, કયો છે? ઈનો. ઈનોની અંદર જો તમે જોઈ શકો છો આમાં લાલ કલર બન્યો છે ઈનોમાં. પછી અહીંયા શું છે ભાઈ? ચૂનો. તો ચૂનો, ખાવાનો સોડા, ધોવાનો સોડા, આની અંદર રંગમાં પરિવર્તન જોવા મળ્યું. બરાબર, એટલે જ આપણા મમ્મી ઘણી વખત જ્યારે દાળ બનાવે ને તો દાળમાં હળદર નાખેલી હોય ને, તો હળદર નાખેલી હોય અને એ દાળ કપડા ઉપર ઢોળાની હોય અને કપડાં ધોવે તો હળદર અને જે કપડાં ધોવે એ બેઝ છો, એ બે યારે પ્રક્રિયા થાય એટલે શું થાય? કેવા કલરનું બની જાય? ડાઘો લાલ કલરનો બનશે. તો ત્યારે મમ્મી શું કરશે? હળદરને દૂર કરવા હાટું લીંબુથી ડાઘ કાઢશે. એનાથી કાઢશે? લીંબુથી. ઓકે, ગુડ. ચાલો હવે હળદરપત્રનો પ્રયોગ અહીંયા પૂર્ણ કરીએ. આપણી પાસે બીજું સૂચક છે જાસૂદ પત્ર અને જાસૂદનું દ્રાવણ. ચાલો જાસૂદ પત્ર કોણ બનાવી લાવ્યું છે? ચાલો કઈ રીતે બનાવ્યું જાસૂદ પત્ર? સરસ. જાસૂદ પત્ર કાગળ ઉપર ઘસ્યું, ટૂંકમાં જાસૂદ એટલે જાસૂદ પત્ર બન્યું. તમે શું બનાવ્યું બેન? કઈ રીતે બનાવ્યું? સરસ. જાસૂદનું પાણી લઈને એને ઉકાળી નાખ્યું, જાસૂદનું દ્રાવણ છે. ચાલો હવે દરેક વ્યક્તિ પાસે એક એક દ્રાવણ છે. બરાબર. સૌ પ્રથમ વૈશાલીબેન, તમારી પાસે કયું દ્રાવણ છે? લીંબુના રસથી જાસૂદ પત્ર ઉપર લખો. ચાલો કલરમાં ફેરફાર જોઈ શકાય છે, આપણે જોઈએ છીએ. કેવા કલરનું બન્યું? ગુલાબી કલર. એટલે જાસૂદ પત્ર ઉપર એસિડ ગુલાબી રંગ આપે છે. તમારી પાસે કયું છે? ધોવાનો સોડા. ઉબાડો. કેવો કલર આવે છે? લીલો. એટલે કે બેઝ છે એ જાસૂદ પત્ર ઉપર લીલો કલર આપે છે. દહીં છે, દહીં વડે લખો. ચલો કયો કલર આવ્યો? ગુલાબી. એટલે દહીં એસિડ છે એટલે ગુલાબી કલર આપે જાસૂદ ઉપર. ચાલો નેક્સ્ટ. શેમ્પૂ એટલે કે એક પ્રકારનો બેઝ. કયો કલર આવે છે? સરખું લખો વ્યવસ્થિત. આછો લીલો આવ્યો ને? સુકાય એટલે આછો લીલો. ગુડ. તમારે? સોડા. સોડામાં એસિડ હોય. જો હવે એ સોડામાંથી ગેસ નીકળી ગયો હશે તો કોઈ નહીં જોવા. સરખું બોલો. છાંટા પાડો એવું લાગે તો. કોઈ કલર જોવા મળતો નથી કારણ કે સોડામાંથી મોટા ભાગનો. હવે નવી સોડા કાઢીને એની ઉપર છાંટા પાડો તો સોડા લ્યો. પકડી રાખો, બીજા મદદ કરો એવું લાગે. ઉડવા શું દિવસ? આછો ગુલાબી જોવા મળ્યો. પાડો એક ટીપું કે એવું પાડો. ઢાંકણામાં લઈને પાડો. ઢાંકણામાં લઈને પાડો. ઢાંકણું. તો પાડો એની ઉપર ટીપા પાડો તો જાસૂદ પત્ર ઉપર. તો આમાં ગેસ ભરેલો છે એટલે એસિડ છે. ઢાંકણું ઢોળે એની ઉપર ઢોળ નાખ.
ચાલો આછો ગુલાબી જો તમે રંગ જોઈ શકો, કારણ કે એમાં કાર્બોનિક એસિડ હાજર હોય. બેટા તારી પાસે શું છે? ખાવાના સોડા વડે જાસૂદ પત્ર ઉપર લખો. ચાલો કયો કલર આવ્યો? લીલો. બેઝ છે એ જાસૂદ પત્ર ઉપર લીલો કલર આપે છે. આંબલી. ચાલો કરો. આંબલી જોયો ગુલાબી કલર આપે છે, બરાબર. ચાલો તમારી પાસે શું છે? ઈનો. ચાલો જેમ એસિડમાં આપણે સોડામાં જોયું એમાં ગેસ જતો રહ્યો, એમ ઈનોમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસ જતો રહ્યો, છતાં તમે જોઈ શકો છો એમાં બેઝ છે એટલે આછો લીલો કલર આપે છે. ચાલો તમારી પાસે શું છે ભાઈ? ચૂનો. ચૂનામાં ડુબાડીને જાસૂદ પત્ર ઉપર જોતા આછો રાખો, આછો ઘાટો ચૂનો ને પાણી વાળું લે ભાઈ. જો લીલો કલર બનતો જાય છે. આછું આછું લે. હા બન્યું ને લીલો કલર. તો જાસૂદ પત્ર છે એમાં તમે જોયું કે એસિડ સાથે જાસૂદ પત્ર ગુલાબી રંગ આપે છે અને બેઝ સાથે લીલો રંગ આપે છે. એટલે જાસૂદ પત્ર બંનેની અંદર સૂચક તરીકે આપણે વાપરી શકીએ એમ છીએ, બરાબર. ખ્યાલ આવ્યો બધાને? ગુડ. તો સૂચકો દ્વારા આપણે અહીંયા કસોટી પૂર્ણ કરીએ. ચાલો હવે જાસૂદના દ્રાવણ દ્વારા થતી કસોટી માટે રીટાબેન તમારી પાસે કયા દ્રાવણો છે? લીંબુનું દ્રાવણ, આંબલીનું દ્રાવણ અને દહીં. ઈશા તારી પાસે? ધોવાનો સોડા, સાબુ દ્રાવણ અને ઈનો. ખુશાલીબા? શેમ્પુ, સોડા અને ચૂનો. ઓકે. તો તમે કયું દ્રાવણ લ્યો છો? સૌપ્રથમ લીંબુનું દ્રાવણ લ્યો. ઈશા સાબુનું દ્રાવણ લે, અડધા જેટલી ભરવાની ખાલી. ખુશાલીબા તમે ચૂનાનું દ્રાવણ લ્યો, ઘટે તો પાણી નાખજો. સરસ. ગુડ ગુડ. બસ બસ. ચાલો આ રીતે પકડીને હવે જાસૂદ પત્રથી ટીપા પાડો અંદર. મારી બાજુ બતાવી એ રીતે રાખો. ઠલવી દેવા પૂરેપૂરી. ચાલો કોઈ કલરમાં ફેરફાર દેખાય છે? એસિડ સાથે જાસૂદ પત્ર એ કેવો, જાસૂદના દ્રાવણે કેવો કલર આપ્યો? લાલ કે ગુલાબી જેવો. ચાલો આપો હવે બીજાને. તમે સાબુનું દ્રાવણ લીધું છે ને? ચાલો સાબુના દ્રાવણમાં કેવો રંગમાં ફેરફાર થાય એ આપણે જોઈએ. અને દબાવી પહેલાં. હા હવે હવે ભર, હવે મૂકી દે. ગુડ. હા બસ હવે લઈ લે, અંદર ડૂબાડો. ઠલવી દે પૂરેપૂરી. બસ. ચાલો હલ બોલાવે ને એને આપી દે. ખુશાલીબા તમે લો. દબ્બીને અંદર મૂકવાની. બસ હવે છોડી દે હાથ. ગુડ. ચૂનાના દ્રાવણમાં નાખો. ચાલો ખુશાલીબા કેવો રંગ દેખાય છે? આછો લીલો, બરાબર. હજી એવું લાગે તો ઉમેરો દ્રાવણ જાસૂદનું. તમે ઉમેરો, તમારે આછો લીલો થાય. દ્રાવણ ઓછું લેવાનું. જો હવે ઘાટો લીલો થાય છે ને? ચાલો ખુશાલીબાના દ્રાવણમાં દેખાય છે આછો લીલો કલર એમાં જોવા મળે છે, બરાબર. તો જાસૂદ પત્ર બેય સાથે આછો લીલો રંગ આપે છે અને જાસૂદ પત્ર એસિડ સાથે ગુલાબી જેવો કલર આપે છે, બરાબર. એટલે આપણે દરેકના ટેસ્ટિંગ અહીંયા લખેલા છે કે જાસૂદ પત્ર એસિડ સાથે ગુલાબી રંગ, જાસૂદ પત્ર બેય સાથે આછો લીલો રંગ, હળદરપત્ર એસિડ સાથે કોઈ અસર થતી નથી, હળદરપત્ર બેય સાથે લાલ રંગ આપે છે.